આજે સુરતના રત્ન કલાકારો હડતાળ પર સુરત ડાયમંડ વર્કર યુનિયને આજે હડતાળની જાહેરાત કરી છે। સુરતમાં અલગ અલગ જગ્યાઓ પર હડતાળના બેનર્સ પણ લગાડવામાં આવ્યા। વેતન તેમજ હીરામાં 30% ભાવ વધારાની રત્ન કલાકારોની માંગ છે। હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા અગ્રણીઓ તેમજ ડાયમંડ વર્કર યુનિયને આ અંગે મુખ્યમંત્રીને વારંવાર રજૂઆત કર્યા બાદ મુખ્યમંત્રી અગાઉ 2 દિવસમાં સમસ્યાના સમાધાનની ખાતરી આપી હતી, છતાં હજી સુધી કોઈ પરિણામ નથી આવ્યું। વધુ જાણકારી અમારા સંવાદદાતા ધનરાજ બાગલે પાસેથી પ્રાપ્ત કરીશું। ધનરાજ, રત્ન કલાકારોની ધીરજ હવે ખૂટી છે, આજે હડતાળનું એલાન કર્યું છે, કઈ કઈ માંગો તેમની રહેશે અને હડતાળને લઈને શું રણનીતિ છે? જી બિલકુલ, રત્ન કલાકાર કલ્યાણને લઈને આજે હડતાલનો દિવસ છે, પરંતુ પોલીસ પરમિશન નથી, જેના કારણે 9 વાગે શરૂ થનારી રેલી હજી સુધી શરૂ નથી થઈ, પરંતુ વિસ્તાર પોલીસ છાવણીમાં જરૂર ફેરવાયો છે। તસવીરો તમે જોઈ શકો છો, અત્યારે આ પ્રમાણે જબરદસ્ત પોલીસ બંદોબસ્ત છે ગોઠવી દેવામાં આવ્યો છે અલગ અલગ વિસ્તારની અંદર। જે પ્રમાણે અત્યારે હાલ રત્ન કલાકારો છે એ એકત્રિત થવાના છે, એ પ્રમાણેનો કોલ છે આપવામાં આવ્યો છે। હડતાલની જાહેરાત કરવામાં આવી છે, 9 વાગે આ રેલીનું પ્રસ્થાન થવાનું હતું, પરંતુ જે પ્રમાણે અત્યારે માહિતી મળી રહી છે, ભાવેશ ટાંક જેઓ ડાયમંડ વર્કર યુનિયનના જેઓ ઉપપ્રમુખ છે, તેઓનો મોબાઈલ હજી પણ સ્વિચ ઓફ આવી રહ્યો છે। રત્ન કલાકાર સુરતના કતાર ગામ દરવાજાથી લઈને હીરાબાગ સુધી રેલી સ્વરૂપે જવાના છે, અને જે પ્રમાણે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે 30% પગાર વધારો કરવામાં આવે, સાથોસાથ જે ફિક્સ પગારમાં છે તેમને 30% જેટલો પગાર વધારો આપવામાં આવે, રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવવામાં આવે, આ તમામ વાતો છે કરવામાં આવી છે। 9 વાગ્યાના ટકોરે રેલીનું પ્રસ્થાન થવાનું હતું। જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે, પોલીસ પરમિશન નથી આપવામાં આવી, ત્યારે ક્યાંક અત્યારે મામલો છે ગૂંચવાઈ રહ્યો છે। રત્ન કલાકાર આવે કે નહીં આવે, જે હોદ્દેદારો છે તેમના મોબાઈલ સ્વિચ ઓફ આવી રહ્યા છે, ત્યારે આજે હડતાલનો જે દિવસ હતો એ હડતાલના દિવસે રેલી નીકળશે કે કેમ એના ઉપર અત્યારે હાલ પ્રશ્નાર્થ ઉપસ્થિત થઈ રહ્યા છે। આ પ્રમાણે જોઈ શકો છો, તમામ જગ્યા ઉપર અત્યારે મહિલા પોલીસ છે, પુરુષ કર્મી પોલીસ છે, ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો અત્યારે હાલ મોજૂદ છે। તમામ જગ્યાએ આ રીતે પોલીસ છાવણીમાં ફેરવાઈ ચૂક્યું છે, પરંતુ રત્ન કલાકારો છે અત્યારે હાલ નથી જોવા મળી રહ્યા। પોલીસનો કાફલો જરૂર જોવા મળી રહ્યો છે। રાહ જોવામાં આવી રહી છે કે રત્ન કલાકારો ક્યારે કતારગામ દરવાજા ખાતે આવશે અને કયા પ્રકારે રેલીનું પ્રસ્થાન કરશે, એ અત્યારે હાલ સૌની નજર એના ઉપર મંડાયેલી છે। જી ધનરાજ, આભાર આ જાણકારી આપવા માટે।